હેલો એવરીવન, ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું હોટ એન્ડ સોર સૂપ। સૂપ બનાવવા માટે સૌથી પહેલાં આપણે સ્ટોક રેડી કરવાનો રહેશે। તેના માટે મેં અહીંયા સરગવો લઈ લીધો છે, એક ગાજર લઈ લીધું છે, કોબીજ લઈ લીધું છે, કોથમીરના ડાળખા લઈ લીધા છે અને આપણી પાસે જે લીલી ડુંગળી હોય છે એના આપણે નીચેના પાન લઈ લેવાના છે। ગેસ ઓન કરી લઈશું, એક બાઉલ મૂકી દઈશું અને અડધો જગ જેટલું આપણે એમાં પાણી એડ કરી લઈશું। પાણી થોડું ગરમ થઈ જાય એના પછી જે આપણે વેજીટેબલ્સ લીધા છે એ બધી વેજીટેબલ્સને એડ કરી લઈશું। તો હું અહીંયા પહેલાં ગાજર, પછી કોબીજ એમ કરીને બધા જ વેજીટેબલ્સ એડ કરી દઈશ। તમે તમારા મનગમતા કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો। તો આમાં કેવું હોય છે કે સ્ટોક કોઈ પણ સૂપ માટે સ્ટોક બનાવવો જરૂરી છે। તમારી પાસે સ્ટોક અવેલેબલ ના હોય તો તમે લાસ્ટમાં પાણીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ સ્ટોકથી સરસ મજાનો ટેસ્ટ આવે છે। તો બધી જ વસ્તુ આપણે એડ કરી લીધી છે। બધી વસ્તુ એડ કર્યા પછી આપણે 2 થી 3 મિનિટ માટે પાણીને ઉકળવા દઈશું। પાણી આપણું સરસ મજાનું ઉકળી જાય એના પછી આપણે એની અંદર એડ કરીશું તમાલપત્રનું એક પાન। તમે વધારે પણ કરી શકો છો, પણ એક ઇનફ છે। એના પછી ટેસ્ટ લાવવા માટે, તીખાશ લાવવા માટે આપણે અહીંયા મરી એડ કરી દીધા છે। 8 થી 10 જેટલા મરી એડ કર્યા છે। મરી એડ કર્યા પછી મિક્સ કરી લેવાનું છે। એના પછી આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે। મીઠું એડ કર્યા પછી સરસ મજાનું હલાવીને ફરી 2 મિનિટ માટે એને ઉકળવા દઈશું। તો આપણો સરસ મજાનો સ્ટોક તૈયાર થઈ જશે। તો સ્ટોક આપણો તૈયાર થઈ જાય એના પછી આપણે એક બાઉલ લઈ લઈશું। બાઉલની અંદર આપણે બધું જ પાણી ગાળી લઈશું। તમે કપડાથી પણ ગાળી શકો છો, અહીંયા આપણે એક ગાયણીથી ગાળી લીધેલું છે। તો આપણો સરસ મજાનો સૂપ માટેનો સ્ટોક થઈ ગયો છે તૈયાર। હવે આપણે બનાવવાનો છે સૂપ। તો સૂપ માટે આપણે અત્યારે ગેસ ઓન કરીને એક પેન મૂકી દઈશું। પેનની અંદર આપણે થોડું તેલ એડ કરી દઈશું। તેલ એડ કર્યા પછી તમારે સૌથી વધારે જરૂર પડે એવી વસ્તુ એટલે કે લસણ અને આદું, જે સૌથી વધારે ટેસ્ટી લાગે છે સૂપની અંદર, તો તમારે વધારે પ્રમાણમાં એડ કરવાના છે। તો મેં અહીંયા 5 થી 7 જેટલી કળી લસણની એડ કરી લીધી, ઝીણી ઝીણી સમારીને। એના પછી હું એની અંદર એડ કરું છું આદું। બંને વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એનાથી મસ્ત મજાનો ટેસ્ટ આવે છે। પછી આપણે એડ કરી દીધા છે શિમલા મિર્ચ ઝીણી ઝીણી કટકી કરીને। એના પછી જે પેલું દેશી મરચાં આવે છે એને એડ કરી લેવાના છે તીખાશ માટે। આપણે એની અંદર લાલ મરચાંનો કે એનો ઉપયોગ નથી કરવાનો। પછી આપણે એડ કરી દીધી છે કોબીજ। તમે તમારા મનગમતા બધા જ વેજીટેબલ્સ એડ કરી શકો છો। મેં અહીંયા ગાજર છીણીને લીધેલા છે, તો તમે આને કોઈ પણ ટાઈમે એડ કરી શકો છો। અગર તમે સમારીને એડ કરો છો તો એને પહેલાં એડ કરવાના, જેના લીધે સારી રીતે ચડી જાય। પછી આપણે લીલી ડુંગળી એડ કરી દીધી છે। બાફેલા મકાઈના દાણા પણ એડ કર્યા છે। તમને ના ભાવે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। તો બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી આપણે એની અંદર 1 ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું। હવે આપણે એની અંદર એડ કરીશું રેડ ચીલી સોસ, પછી એડ કરીશું ગ્રીન ચીલી સોસ, પછી આપણે એડ કરીશું સોયા સોસ। આ બધી જ વસ્તુ સૂપમાં બહુ જ સરસ લાગે છે। આપણે આ ત્રણેય વસ્તુને મિક્સ કરી લઈએ અને તમે એની અંદર કેચઅપ પણ યુઝ કરી શકો છો। મેં અહીંયા નથી કરેલો, અગર તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ કેચઅપથી પણ સરસ મજાનો ટેસ્ટ આવે છે। હવે આપણો રેડી થયેલો જે સ્ટોક છે એને આપણે એડ કરી લેવાનો છે અને 5 થી 7 મિનિટ માટે પાણીને ઉકળવા દેવાનું છે। સરસ મજાનો સૂપ તમારે થીક કરવો હોય તો તમે એને વધારે ટાઈમ પણ ઉકાળી શકો છો, પણ આપણે નોર્મલ રાખવાનો છે। તો હવે આપણે કોર્નફ્લોર લઈ લીધો છે, એની સ્લરી બનાવવાની છે। તો પાણી થોડું એડ કરીને કોર્નફ્લોર એને હલાવીને મિક્સ કરીને સરસ મજાનું રેડી કરી દેવાનું છે। સ્લરી આપણે અત્યારે એડ નથી કરવાનું, થોડું આપણું સૂપ ઉકળી જાય એના પછી આપણે સ્લરીને એડ કરીશું। સ્લરી એડ કરવાથી આપણો સૂપ થોડો થીક થઈ જાય છે, એટલે વધારે મજા આવે છે તમને પીવાની પણ। તો અહીંયા આપણી વધારે પડતી 2 મિનિટ પણ થઈ ગઈ છે અને સરસ મજાનો સૂપ પણ ઉકળી ગયો છે। તો આપણો 10 મિનિટની અંદર સરસ મજાનો સૂપ પણ રેડી થઈ જાય છે। તો ઝટપટ બની જાય છે અને બધાને ભાવે પણ છે। તો હવે આપણે સ્લરી એડ કરી દઈશું। સ્લરી એડ કર્યા પછી 2 મિનિટ માટે આપણે સૂપને કૂક થવા દઈશું અને સરસ મજાની રીતે મિક્સ કરી લેવાનો છે। તો આપણો સરસ મજાનો સૂપ કૂક થઈ ગયો છે। હવે આપણે લાસ્ટમાં એડ કરવાનું છે વિનેગર। વિનેગર તમારે ધ્યાન રાખવાનું છે કે વધારે પડતું એડ ના થઈ જાય, કેમ કે વધારે પડતું એડ થઈ જશે તો સૂપનો ટેસ્ટ બદલાઈને એકદમ ખાટો ટેસ્ટ આવશે, એટલે પહેલાં થોડું એડ કરવાનું। તમને ઓછું લાગે તો તમે વિનેગર વધારે એડ કરી શકો છો। તો અહીંયા સરસ મજાનો આપણો સૂપ તૈયાર થઈ ગયો છે। તો આપણે એક સર્વિંગ બાઉલની અંદર સૂપને તૈયાર કરી લઈશું અને કોઈ પણ ગેસ્ટ આવે તો ઇઝી અને 10 જ મિનિટમાં તૈયાર થઈ જતું આપણો હોટ એન્ડ સોર સૂપ થઈ ગયો છે રેડી। તો છે ને એકદમ સહેલી રીત, ઘરે બનાવવું એકદમ સહેલું છે। તો કેવું લાગ્યું તમને મારી આ રેસીપી જરૂરથી કમેન્ટ કરજો। લાસ્ટમાં આપણે સર્વિંગ બાઉલની અંદર એડ કરીએ ત્યારે આપણે ગ્રીન ઓનિયન પણ એડ કરીએ છીએ, એટલે કે લીલી ડુંગળી। એનાથી પણ ટેસ્ટ બહુ જ સરસ આવે છે સૂપમાં। તો આપણું સરસ મજાનું સૂપ રેડી થઈ ગયું છે। હોટ એન્ડ સોર સૂપની રેસીપી તમને લોકોને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો। સારી લાગી હોય તો લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। નેક્સ્ટ રેસીપી કઈ જોઈએ છે એ પણ કમેન્ટ કરજો। મળીએ એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।